મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ સાથે દરરોજ આવું છું. આજે પણ આવ્યો છું. આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. સમાચાર શરૂ કરીએ. ચૂંટણીની મોસમ છે. સત્તાધારી પક્ષ પોતાની જે કોઈ વાતો નક્કી કરવા માટે જે કંઈ કાર્યવાહી કરે પોતાની જાતે કરે છે. એવા ને એવા અમદાવાદ જિલ્લાની આસપાસ જે પોલીસ ઇન્સ્પેક્ટરોને એની જગ્યા ઉપર 3 વર્ષ થઈ ગયા છે તેમની બદલી નથી કરી, અને જે લોકો એવા 5-7 પોલીસ ઇન્સ્પેક્ટર છે કે જેમની બદલી થઈ ગઈ છે છતાં એમણે ચાર્જ છોડ્યો નથી. મને એમ થાય છે આવી જો હુકમી સરકાર અને સરકારના વહીવટમાં પણ ચાલ્યા કરે. આવું કેમ? આ સવાલ છે. ગુજરાતના અમદાવાદમાં હેબતપુર પાર્કની કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થયો. પાણી ન મળતા વૃક્ષો સુકાઈ ગયા, દરવાજે તાળું વાગી ગયું અને 4 વર્ષમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો ઓક્સિજન પાર્કના શ્વાસ રૂંધાઈ ગયા. અને પછી વાત શું કરવાની? વૃક્ષો વાવો. મને ખબર નથી પડતી કે કરવું શું છે અને બોલવું શું છે આ લોકોનું. બીજો મુદ્દો છે ટેન્ડર પહેલાં જ જીતનાર નક્કી છે. સૌથી સસ્તા L1 નહીં પરંતુ સૌથી વધુ માર્ક H1 મેળવનારા જ રીતે કેટલીક શરતોને આઉટ કરવામાં આવે છે. મેક ઇન ઇન્ડિયા અને MSME જેવા ઉદ્યોગોને વેગવાન બનાવવાના જે દાવા હતા એ માત્ર પોકળ સાબિત થયા છે. RFOની બદલીમાં કૌભાંડની આશંકા છે. મુખ્ય ફોરેસ્ટ અધિકારી IFSCને સરકારે સાઇડલાઇન કરી દીધા છે અને 350 અધિકારીઓને ટ્રાન્સફરમાં વહીવટના આક્ષેપ થયા છે. મુખ્યમંત્રીએ છેલ્લે નિર્ણય લીધો અને મોટા નામો ખુલી શકે છે એવું બહાર આવ્યું છે. કૌભાંડની પરંપરા છે અને છતાંય કહે છે અમારો વહીવટ સારો. ગુજરાતની પ્રજાએ સમજવાની જરૂર છે. પાછલા દિવસોમાં 1200 ઉદ્યોગ બંધ થયા છે. સરકારે કહ્યું કે ગેસને કારણે નથી થયા. હવે સરકારે કોલસો અને કેરોસીન સહિતના ઈંધણ વાપરવાની છૂટ આપી દીધી. તો પછી તમારે વાઘનું મોઢું રાખવાની જરૂર ક્યાં છે? કબૂલ કરો ને કે ભાઈ તકલીફ છે અને પ્રજાએ સાથ આપવાનો છે. આનાથી વિશેષ કંઈ ના હોઈ શકે. પણ ચૂંટણી માથે હોય એટલે જાણે અમે બધું સાચું કરીએ છીએ, સાચું કરીએ છીએ, આ જ વાત કરવાની હોય તો એ તો બહાર આવવાનું જ છે. પાકિસ્તાન બોર્ડરેથી આવેલું 25 કરોડનું ડ્રગ્સ બનાસકાંઠા હાઈવે પરથી ઝડપાયું. તો બોર્ડરથી અંદર આવે છે કેવી રીતે? મને ઘણીવાર આપણને ખબર ના પડે કે આપણા સોસાયટીનો મેઇન ગેટ ખુલ્લો રાખીએ, આપણા ઘરનો મેઇન ગેટ ખુલ્લો રાખીએ અને આપણે રસોડામાં બેડરૂમમાં છે ને તાળા મારીએ. આનો શું મતલબ? એના કરતાં આપણો મેઇન ગેટ જ મજબૂત હોય તો ત્યાંથી દરેક સોસાયટીના બધા ઘરને વાંધો ના આવે. પણ હવે આ તો કે કોણ? આ એક સૌથી મોટો સવાલ છે. ચૂંટણીની જ્યારે સમય હોય ત્યારે જે રીતે ભાષણો અને જે રીતે વાયદાઓ થતા હોય છે સત્તાધારી પક્ષ દ્વારા, એ ખરેખર ખૂબ જ જેને કહેવાય છેલ્લી કક્ષાની વાત કરતા એવું લાગે. કારણ કે આ જે ગુજરાતના 80% વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી દિવસોમાં રાજકીય પક્ષો દ્વારા વચનોની લાણી થશે, પણ હું એવું માનું છું કે સત્તાધારી પક્ષ